તો બીજી તરફ સુરતના ઉમરામાં કારની અડફેટે આવતા 14 વર્ષીય બાળકનું મૃત્યુ થયું છે। કારે જે રીતે અડફેટે લીધું બાળકને મહત્વનું છે કે કારે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું। હોસ્પિટલમાં બાળકનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતના ઉમરા વિસ્તારમાં કારની અડફેટે આવતા 14 વર્ષીય બાળકનું મૃત્યુ થયું છે। વીઆર મોલ પાસે બાળક મામા સાથે બાઇક પર પસાર થઈ રહ્યો હતો અને તે જ દરમિયાન બાઇક સવાર યુવક ટ્રાફિક સિગ્નલ પર પહોંચતાની સાથે જ પોલીસને જોઈને ભાગી રહ્યો હતો અને ત્યારે પાછળથી આવતી કારે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું છે। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી। मैं गया था डुम्मस से हम लोग जब आ रहे थे, आते टाइम हमारे को सिग्नल पे में रुका। मेरे को सिग्नल से पुलिस वाले ने बाहर काढ़ा। बाहर काढ़ने के बाद में 2 बच्चे पीछे पड़े थे। मैंने उनको बोला उतर जाओ, तो वो गाड़ी पे एक बच्चा बैठे रह गया और मैं गाड़ी भगा लिया। तो पीछे से मारुति वाला मेरे को आके डायरेक्ट ठोक दिया। ठोकने के बाद में मैं अगले छोकरे को उठा के गाड़ी पे ले जाके दवाखाने ले गया। उसकी डेथ हो गई छोकरे की। क्यों भाग रहे थे आप? मेरे कल लाइसेंस नहीं था, तो मैं वो हिसाब से मैंने बोला भाई मैं गाड़ी आगे भगा के थोड़ी खड़ी कर दूंगा, फिर वो 2 बच्चों को लेके चल जाऊँगा। फिर हॉस्पिटल लेके फिर बाद में क्या हुआ? हॉस्पिटल लेके बच्चे के डेथ